બોલ હવે શું અચ્છું કામ શું હતું? જો વિરાજ હતો और એના હાથમાં મોબાઈલ હતો. ઓકે. और જો ફોઈ જે હતી મારી તારી ફઈ. और જે વિરાજના મોબાઈલ જે હાથમાં હતો ને और ફોઈ માંગતી હતી ને ફોઈને મેં મોબાઈલ આપી દીધો. અચ્છું કામ તો કર્યું મેં એમાં. પપ્પાની સમજતા. પપ્પા નથી સમજતા? હા. और પપ્પા હું નહીં સમજતા એમ? અચ્છા, એક વસ્તુ સમજ, તે મોબાઈલ કોની જોડેથી લીધો? વિરાજ જોડેથી. ને આપ્યો કોને? વિરાજના જોડેથી મોબાઈલ લઈને વિરાજને જ આપ્યો? ના, તો ફઈને આપ્યો. બરાબર. હવે આમાં અચ્છું કામ કેમ ના થયું ખબર છે? ફઈને મોબાઈલ જોઈતો હતો, બરાબર, પણ વિરાજને તો મોબાઈલ નતો આપવો ને, એટલે અચ્છું કામ થયું ના કહેવાય. અચ્છું કામ કોને કહેવાય? કોઈની વચ્ચે ના પડવાનું અચ્છું કામ કરવું કહેવાય. શું કરવાનું? કોઈની વચ્ચે પડવાનું. કોઈની વચ્ચે પડવાનું. તને ખબર છે કે આ વસ્તુ સાચી ને આ વસ્તુ ખોટી, પણ કોઈને ગમે ના ગમે એટલે વચ્ચે પડવાનું. જ્યાં સુધી કે નહીં ત્યાં સુધી પડવાનું. સમજ્યો? એટલે અચ્છું કામ હતું પણ નતું.